વડોદરા શહેરના સિટી વિસ્તારમાં જોરાવર પીર વલી અલ્લાહનો સંદલ શરીફ નીકળ્યું ઠેર ઠેર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આજ રોજ વડોદરા શહેરમાં ધાર્મિક આસ્થાનું સુંદર દ્રશ્ય જોવા મળ્યું, જ્યાં હજરત જોરાવર પીર વલી અલ્લાહના ઉર્સ નિમિત્તે સંદલ શરીફના જુલુસનું અનેક જગ્યાએ ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। હજરત જોરાવર પીર વલી અલ્લાહના ઉર્સની ઉજવણી હાલમાં વડોદરા શહેરના યાકુતપુરા સ્થિત હજરત જોરાવર પીર દરગાહ ખાતે ધાર્મિક ભાવના સાથે ચાલી રહી છે। તે અંતર્ગત આજ રોજ સંદલ શરીફ યાકુતપુરા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યાંથી પ્રસ્થાન કરી લાલ અખાડા માર્ગે ફતેપુરા 4 રસ્તા અને ત્યાંથી જદ્દન બિલ્ડિંગ સ્થિત બિસ્મિલ્લા ચોક ખાતે પહોંચ્યું હતું। અહીં જદ્દન બિલ્ડિંગ બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સર્કલના પ્રમુખ સિરાજ પઠાણ તેમજ યુવાનોમાં જે વક્કાર પઠાણ, રફીક પઠાણ, અશફાક પઠાણ અને ફૈઝલ પઠાણ સાથે સ્થાનિક મહિલાઓએ સંદલ શરીફમાં ઉપસ્થિત સૈયદ જાહિદ બાપુ અને જુલુસમાં જોડાયેલ અકીદતમંદોનું હારમાળા પહેરાવીને અને ફૂલ વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલના આગેવાનો દ્વારા વર્ષોથી આ સંદલ શરીફના જુલુસમાં સ્વાગત કરવાની પરંપરા જાળવી રાખવામાં આવી રહી છે, જે ભાઈચારો અને એક શ્રદ્ધા અંગેનો સંદેશ છે। આજે હજરત જોરાવર પીર વલી અલ્લાહનો સંદલ શરીફનો જુલુસ જોરાવર પીર દરગાહ શરીફ પરથી નીકળ્યો છે અને એ માંડવી પાણીગેટ ડીસીપી ઓફિસ થઈને પરત જોરાવર પીર દરગાહ પર જશે અને ત્યાં સંદલ શરીફ ચડાવવામાં આવશે અને આ સંદલ શરીફની દુઆઓથી ઘેરથી દરેકને દુઆમાં આપીએ છીએ કે દરેકની રોજીરોટીમાં બરકત થાય અને તંદુરસ્તી કાયમ માટે। આજ રોજ તારીખ 5/2/2026ના દિવસે અહીંયાથી જુલુસ જનાબ જોરાવર પીર વલીઉલ્લાહનું સંદલ શરીફ નીકળ્યું હતું અને અમે હર વર્ષે અહીંયા સ્વાગત કરીએ છીએ ફૂલ આરતી, અને આ ફૂલ આરતી અમે સ્વાગત વર્ષોથી કરતા આવીએ છીએ અને આ સ્વાગત બિસ્મિલ્લા ફ્રેન્ડ સર્કલની જાનિબથી સિરાજ પઠાણના તરફથી જદ્દન બિલ્ડિંગની તરફથી આ થાય છે હર વર્ષની તેમ।